આ પ્રકારના જે કાર્યક્રમો હોતા હોય છે એમાં તમે એક શબ્દ જે છે એ ખાસ સાંભળતા હશો, જેન્ડર ઇક્વાલિટી, સ્ત્રી પુરુષ સમાનતા. સ્ત્રી પુરુષ સમાનતા શું છે અને તમે એને કઈ રીતે સમજો છો? અને સ્ત્રીઓ માટે એ સન્માનની દ્રષ્ટિએ જો સ્ત્રીને જોશે ને ત્યારે આપણે સેલ્ફ ડિફેન્સની જરૂર નહીં પડે. જેન્ડર ઇક્વાલિટી માટે હું ઘણી જગ્યાએ વાક્ય કહેતી હોઉં છું, સ્ત્રી પુરુષ સમાનતા. એટલે જો પુરુષ ખરાબ છે એને તમે નથી સ્વીકારી શકતા, જેમ આપણે હમણાં સમાજની વાત કરતા હતા, અમારા તત્વોની વાત કરતા હતા, તો એ કદાચ ખરાબ છે તો તમારે એની જેમ બગડી જાવ. આ જેન્ડર ઇક્વાલિટી નથી, આ સ્ત્રી પુરુષ સમાનતા નથી. જે હું તમને કહું કે આપણને કોઈ વેપનની જરૂર નથી, આપણે ખુદ જ વેપન છે. આપણે એવા પ્રયાસો કરતા રહીએ કે આપણા જે પુરુષો છે એમની માનસિકતા બદલાય અને સ્ત્રીઓ માટે એ સન્માનની દ્રષ્ટિએ જો સ્ત્રીને જોશે ને ત્યારે આપણે સેલ્ફ ડિફેન્સની જરૂર નહીં પડે. શેના માટે આવ્યા છો ખ્યાલ છે? શેના માટે? સેલ્ફ ડિફેન્સ. સેલ્ફ ડિફેન્સ ની શું જરૂર છે? કેમ તમારે સેલ્ફ ડિફેન્સ શીખવું પડે છે? કોઈ કહી શકે? આગળ એનએસએસ ના વોલન્ટિયર્સ છે, એનસીસી વાળા અમુક કેડેટ્સ દેખાય છે, તો તમે તો ઘણી જગ્યાએ જાહેર જગ્યામાં બોલતા હોવ છો. સેલ્ફ ડિફેન્સ ની શું જરૂર છે? તમે શું માનો છો? અહીંયા તમને કોઈ જજ નથી કરતું. શું માનો છો? શું જરૂર છે? કોણ કહી શકે? હાથ ઉપર કરીને. પાછળ બીજું કોઈ? જરૂર નથી સેલ્ફ ડિફેન્સ ની એવું માનવું છે? જરૂર? શું જરૂર છે? આપણા પ્રોટેક્શન માટે. બીજું કોઈ? કરાટે શીખવામાં મજા આવે, થોડા સારા ફોટો વિડીયો આવે તો સીન મારી લઉં, એવું? તો જી આપણા સમાજની એવી ગૌરવતા છે કે આપણા પુરુષો છે ને, પુરુષોને કોઈ એમ નથી કહેતા કે તમારે વુમન્સ છે ને એને પ્રોટેક્ટ કરવી, સન્માન કરવું. સન્માન ન કરે તો કાંઈ નહીં, પણ એક છે ને રિસ્પેક્ટ આપવી. આપણા સમાજના પુરુષોને છે ને ખ્યાલ નથી, એવો અમાનવીય તત્વ છે ને આપણા સમાજમાં એ છે. એટલે આપણે છે ને સેલ્ફ ડિફેન્સની જરૂર છે. વાહ વાહ. શું નામ છે બેન તમારું? માનસીબેન માટે એકવાર જોરદાર તાળી. આ તાળીઓ શેના માટે હતી? એમણે જે કીધું એના માટે તો એ બીજી વસ્તુ છે, પણ એમણે હિંમત કરીને આ બધું બોલ્યા. તમે લોકો જે એકબીજાને ઠોવા મારો છો કે તું બોલ હું નહીં, એ પોતે એમણે હિંમત કરીને બોલ્યા. એટલે એના માટે અને પછી જે આપણા સમાજની કરુણતા છે, જે કટુ સત્ય છે આપણા સમાજનું, એ સામે આવીને એ બોલ્યા. એટલે આ બે વસ્તુ માટે આ તાળીઓ હતી. હવે આગળ વાત કરીએ. અમારી ચેનલ છે BS9 TV ન્યૂઝ અને અમે જે આવતીકાલે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એના અંતર્ગત એક મહિલા વીક, વુમેન્સ વીક ની ઉજવણી કરીએ છીએ ને
એના અનુસંધાને અમે અલગ અલગ જગ્યાએ 7 અલગ દિવસ 7 અલગ જગ્યા 7 અલગ ટોપિક સાથે મહિલાઓને કઈ રીતે આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરી શકાય એવા અમે પ્રયાસો કરીએ છીએ. એના અંતર્ગત આજે તમારી કોલેજમાં અમે આવ્યા છીએ. અમારો આજનો ટોપિક જેમ આપણે ખ્યાલ છે કે સેલ્ફ ડિફેન્સ છે, પણ જેમ બેને વાત કરી કે સેલ્ફ ડિફેન્સ ની આપણે જરૂર એટલા માટે પડે છે કે આપણા સમાજની આ કરુણતા છે કે આપણા સમાજમાં એવા પુરુષ વર્ગ છે જે મહિલાઓને જેનાથી આપણે મહિલાઓને બચાવવાની જરૂર પડે છે. એટલે સૌથી પહેલા તો આપણે સેલ્ફ ડિફેન્સ શીખીએ, પરંતુ આપણે એવા પ્રયાસો કરતા રહીએ કે આપણા જે પુરુષો છે એમની માનસિકતા બદલાય અને સ્ત્રીઓ માટે એ સન્માનની દ્રષ્ટિએ જો સ્ત્રીને જોશે ને ત્યારે આપણે સેલ્ફ ડિફેન્સની જરૂર નહીં પડે. એટલે આપણે સૌપ્રથમ તો એવા પ્રયાસો કરીએ કે એક દિવસ એવો આવે જ્યારે આપણે સેલ્ફ ડિફેન્સનો આ જે સેશન છે એ કરવાની જરૂર જ ન પડે. આગળ વધારે સમય ન લેતા એક્સપર્ટ અમારી સાથે છે ભૂમિકા મેડમ, એમને આગળનો દોર આપીશ અને એ તમને સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરવું એ શીખવે. ભૂમિકા મેડમ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ તો ખ્યાલ આવી ગયું. અત્યારે હું કરાટે કોચ છું અને 3rd ડિગ્રી બ્લેક બેલ્ટ છું અને મેં નેશનલ અને આપણે ઇન્ડિયા લેવલે જે ઇન્ટરનેશનલ થાય ટુર્નામેન્ટ બી રમેલી છે. અને તમારા જે બધા બહેનો છે જે ખાલી ભલે આપણે મેડમે કીધું કે ફોટા પાડીએ ઓલું કરીએ, પણ કોઈક વચ્ચે હાથ નાખે કે પગ રાખે તોડવાની ક્ષમતા તો બધાયમાં છે. એટલું તો મોઢામાં દેખાય. પછી ભલે નાસ્તો કરીને આવ્યા હોય કે ન આવ્યા હોય, બરોબર ને? સરસ. ચલો તો આપણે શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે અત્યારે હાલમાં બધા લોકો એકલા સફર કરતા હોય કે આપણે ઓટોમાં આવીએ કે બસમાં આવીએ, વેનમાં આવીએ. અત્યારે અહીંયા નહીં, ક્યારે બારે આપણે ફરવા જાય કેમ કરીએ એકલા હોય. અત્યારે તો એ જેવી થઈ જ ગઈ છે કે કોઈ અપડાઉન કરતું હશે કા ક્યાંક બારે ફરવા જતા હશો ફેમિલી સાથે, એટલે એક બાબતનું ધ્યાન રાખવાનું. જ્યારે આપણે રિક્ષામાં કેમ જઈએ છીએ, રિક્ષા કરાવીએ, ભલે આપણી પાસે ફોન બધા પાસે અત્યારે હું માનું છું કે હશે જ, બરોબર? પછી એમાં બેટરી હોય ન હોય, સ્વિચ ઓફ હોય, ગમે હોય, આપણે એમ નાટક કરવાનું. એની સામે હોય તો વેલ એન્ડ ગુડ છે, બરોબર? એની સામે જેની રિક્ષાની જે નંબર પ્લેટ હોય ને એનો ફોટો ક્લિક કરવાનો, બરોબર? અને એની સામે જ આપણે સેન્ડ કરતા હોય ને ફોનમાં વાત કરીએ ને એવી રીતે કે હાલો મોટા ભાઈ છે કે નાના ભાઈ કે પપ્પા અંકલ કોઈ બી, આપણે એની સામે જ ફોનમાં વાત કરવાની કે આ નંબર પ્લેટ છે ને, હું આ રિક્ષામાં કે આ વેનમાં કે બસમાં કેમ આવું છું, તમે આ જગ્યાએ આવી જાજો, જો મેં તમને ફોટો મોકલ્યો છે નંબર પ્લેટનો. આ કરવાનું મતલબ શું કે એનું માઇન્ડસેટ એક એલર્ટ થઈ જશે. એનું માઇન્ડ તમને લોકોને જે જગ્યાએ પહોંચાડવાના છે ને એ જગ્યાએ પહોંચાડશે. કેટલી વાર તમે જોયું હશે અને સાંભળ્યું હશે કે એ લોકો કહેતા હોય કે ના મેડમ આ રસ્તે તો કંઈક થાય છે, આપણે શોર્ટકટ થી જઈ, એટલે એ કઈ એના શોર્ટકટ નહીં અપનાવે, બરોબર? સેકન્ડ થિંગ કે અમુક બોડીના જે સેન્સિટિવ પાર્ટ છે, તમે લોકો જે NSS મને મેડમે શેર કર્યું કે NSS ને NCC ના ગર્લ્સે તમે હમણાં 1 વીક સેલ્ફ ડિફેન્સ નું ટ્રેનિંગ લીધી, બરોબર? કદાચ એ લોકોએ શીખવી દીધું હોય, હું મારી રીતે તમને શીખવવાની કોશિશ કરું, બરોબર? તો આપણે 2 ફિંગર આંગળીઓ, બરોબર, આંખ, એમાં ખાલી એકવાર આમ પાવરથી આમ ખૂંચાડશો ને એટલે ત્યાં અમુક સેકન્ડ માટે તો પડી જ જશે, બરોબર છે? આ અમુક ટેકનિક છે, યાદ રાખજો. આપણને એક કોટ છે જે હું તમને કહું કે આપણને કોઈ વેપનની જરૂર નથી, આપણે ખુદ જ વેપન છે, બરોબર? એટલે ફિંગર છે એ તમે ખૂંચાડી દો. આપણે એ લોકોને કહેવાય ને કે મેન્ટલી ઓલું નથી કરવાનું કે અત્યારે શું હોય કે આપણે એટલા બધા વચ્ચે એમ કહી દીધું કે તું આવો તું આમ ને, એટલે મેન્ટલી ઓલો થઈ જશે, બદલો લેશે, નામ કરશે, પણ આપણે એને બદલો લેવા જેવો રાખવો જ નથી, બરોબર ને? સેલ્ફ ડિફેન્સ બધા એમ કે છે કે મારી માટે શીખી, અમે આમ કરી. ચલો ઇન ફ્યુચર આપણે આપણી સાથે ન થાય, પણ મારું થિંકિંગ ઈ જ છે કે આપણી માટે નહીં તો કાંઈ નહીં, બીજા માટે આપણે હેલ્પફુલ થવા જોઈએ, બરોબર? આપણામાં તો એટલી ક્ષમતા છે જ, પણ ક્યારેક એવું બની જાય કે આપણે બીજા માટે હેલ્પફુલ થઈ જાય તો એક ફિંગર થબાડું થઈ ગયું કે આપણે એમને આંખમાં મારીને કરી શકીએ. એક નાક છે, બરોબર, જે બધા કે છે ટ્રેનિંગ લીધી પંચ શીખેલા હશે,
હમણાં જોઈ લઈએ કે બાકીનો પંચમાં પાવર કેવો છે. બરોબર. થર્ડ કે આ નેક, બરોબર, ત્યાં તમે મારશો તો બી પંચ જે શીખેલા છો ને, બસ એક પાવરની જરૂર છે. ભલે પછી નાસ્તો કર્યો હોય, જમ્યું હોય, ન હોય, પણ પાવર લઈ આવવાનું ઈ ટાઈમે. એટલે ઈ અમુક સેકન્ડ માટે, ભલે ને ઈ 2-3 મિનિટ માટે પડી જશે ને, એટલી વારમાં તમે ભાગીને તમારી મદદ તો મેળવી શકશો. બરોબર. ચોથું કે અહીંયા ચેસ્ટ છે ને, ત્યાં નીચે થોડું જ્યાં મારી ફિંગર છે ત્યાં બધા લોકો ટચ કરશે ને, આટલી ફિંગર અંદર જશે. બધાને ગર્લ્સ હોય, બોયઝ હોય, બધાને જશે. એવું હોય તો એકવાર ટ્રાય કરી જોવો. ત્યાં હાથ રાખીને ખાલી આમ ખૂંચાડશો ને આમ અંદર થોડુંક, તો આટલી ફિંગર જશે બધાને. કોઈ એમ ન કહેતા અમારે તો, બરોબર. ત્યાં બી પાવર થી પંચ પડશે ને, એટલે એને આમ કેવાય ને, શ્વાસ લેવામાં તકલીફ થઈ જ જશે અને અમુક મિનિટ માટે પડી જશે. આટલી વસ્તુ છે. એટલે આ રીતે આપણે એની ઉપર એટેક કરી શકીએ. બીજું છે, તમારી પાસે કી હોય, ચાવી છે, પછી તમે ઓલું કઈક સ્ટીક જેવું નાખો ને, બરોબર, મોટા વાળ હોય એને વધુ ખ્યાલ હોય. પછી હેર ક્લિપ છે, હેર બેન્ડ છે, આ બધી વસ્તુનો તમે યુઝ કરી શકો છો. પછી તમારા ચશ્મા છે, એની આ દાંડી કહેવાય ને, ઈ બી મારી શકો આંખમાં. ગમે એમ રીતે તમે તમારો ડિફેન્સ કરી અમુક સેકન્ડ માટે ઈ પડે ત્યાંથી તમે ભાગી શકો. ચલો હવે આગળ વાળાને પંચ આવડતા હશે ને? આવડે છે ને? ચલો આપણે મુઠ્ઠી વાળી લ્યો પેલા આવી રીતે, બરોબર. આ હાથ ખોઈલો આવી રીતે. ત્યારે તો આપણે જોવા નહીં બેસીએ કે કેમ મુઠ્ઠી વાળવી, બસ ઢીકી દેવું સામે, બરાબર ને? પણ એક વસ્તુ છે કે આમ કે આવી રીતે કોઈ દિવસ મુઠ્ઠી ન વાળતા. વળી એવું થયું કે મારવા એને ગયા, તૂટ્યો આપણો હાથ, બરોબર. એટલે કોઈ દિવસ આમ અંદર અંગૂઠો રાખવાનો, આમ બારે રાખવાનો, એવી રીતે નહીં. આ પેલી 2 આંગળી હોય ને, એને આ અંગૂઠો લોક કરી નાખે, એવી રીતે મુઠ્ઠી વાળવાની. ચલો હવે બધા લોકો, મને દેખાય થોડી આડી લાઈન છે, પણ સીધી લાઈન કરી નાખો. હા, દેખાશે તો બધાને, ન દેખાય તો થોડુંક આગળ વાળાને જોઈને શીખી લેજો. ચલો હવે બંને હાથ કમર પાસે રાખી દો, ડાબો હાથ સામે રાખો. આ સાઈડ હોય કદાચ ડાબો હાથ. હા, ચલો રેડી. હું વિસલ વગાડીશ, તમે 1 by 1 અલ્ટરનેટ પંચ કરશો. અત્યારે આપણે લેફ્ટ હેન્ડ રાખ્યો તો પછી રાઈટ હેન્ડ થી હું વિસલ વગાડું, તમે લોકો બોલશો કે. જોઈએ કેટલું કામ અવાજ આવે છે. આપણે એવું હોય કે ગર્લ્સ કોલેજ હોય ને, એટલે અમુક હોય જે મહાન વ્યક્તિ, આવારા તત્વો કોલેજની બહાર કે આમ આજુબાજુ ગોઠવાઈ જાય. એટલે આપણે અવાજ આપણો એવો રાખીએ કે કોલેજની આજુબાજુ તો શું, અહીંયા રોડે ન દેખાવા જોઈએ, બરોબર. ચલો જોઈએ કેટલો પાવર છે. ખાલી NSS ને NCC નો ન હોવો જોઈએ, પાછળ વાળા દેખાડી દે, બરોબર. ચલો સ્ટાર્ટ કરીએ. 1-2% મજા આવી ખાલી 100 માંથી. કે આગળ વાળા જ પાછળ વાળા એમ કે ના આવે, ચાલશે, આગળ વાળા કરે એમાં અમારું આવી ગયું. થોડોક પાવર દેખાડી દો, બરોબર. રિલેક્સ. ચલો નેક્સ્ટ જે છે ઈ આપણે કોઈ એક NSS ના ગર્લ આવી જાઓ. તમે આવી જાઓ. હા આવી જાઓ. ચલો બસ પંચ હાથથી કરવાનો હતો, મોઢેથી નહીં, એટલે અવાજ તો ન થાય. એવું હોય તો તમે લોકોને સમય. ચલો અહીંયા સામે આવી જાઓ. હા અહીંયા. હવે નેક્સ્ટ ઈ છે કે હું તમને અમુક ટેકનિક દેખાડી દઉં કે એવી રીતે ઈ સિચ્યુએશન આવે કે આપણે જોઈ હોય ત્યારે કેવી રીતે આપણે બચી શકાય. હવે માની લ્યો કે કોઈ આપણને આમ પકડે છે શોલ્ડર થી, ઓકે, તો ઈ આવી રીતે જ ઊભા હશે, ગમે હોય. મેં અત્યાર સુધી એમ તો નથી જોયું કે આમ પગ ભેગા રાખી નહીં આવે, બરોબર. આમ તો ઈ ઊભા જ નહીં હોય ઓબ્વિયસલી, ઓકે. એટલે બે પગ વચ્ચે આવી રીતે એમને જગ્યા હશે જ.
બરોબર છે. એટલે આ રીતે ઊભા છે તો આપણે ગ્રોઈંગ કિક નો બી યુઝ કરી શકીએ કે આવી રીતે એ મને પકડ્યું હોય, પકડી તો મને ઓકે આવી રીતે પકડ્યું હોય તો હવે બીજું શું છે એને મેન્ટાલિટી કે આપણે છોડાવવાની કોશિશ ટાઈપથી. ઓકે આપણે શું છે કે એ ગમે એટલું ટાઈટ થી પકડ્યું હશે આપણે છોડાવવાની કોશિશ કરીએ ને તો એટલી એની ગ્રીપ ટાઈટ થશે, ગમે એટલું છોડાવવાની કોશિશ કરીએ તો. પણ આપણે એની ઉપર એટેક કઈ રીતે કરવાનો કે આવી રીતે છે તો આપણે શોલ્ડર પકડ્યા છે, બોડી તો આપણું આપણે ઓપન જ છે, આપણે ગમે એમ ઓલું કરી શકીએ મુવમેન્ટ. એટલે થોડુંક બેક જઈ અને ખાલી ગમે ઈ પગથી ખાલી વચ્ચે આપણે એટેક કરશું ને ત્યાં તો પૂરું. બરોબર, કદાચ નર્કના દર્શન તો એને થઈ જ જશે. એટલે આપણે ઈ રીતે ટ્રાય કરીએ. થેન્ક યુ. એટલે આ કિક નું નામ છે ગ્રોઈંગ કિક. બરોબર, એટલે બધા લોકો એવું હોય તો થોડા ક્રોસમાં ઊભા રહી જાઓ, થોડા ક્રોસમાં આ બાજુ, થોડા ક્રોસમાં આ રીતે ઊભા હતા એને બદલે આ રીતે. બરોબર ભાઈ, તમે બાઇક ન ઉડાડી દેતા અહીંયાથી. ચલો હવે કિક કઈ રીતે કરવાની છે, બધા લોકો પોતાનો રાઈટ લેગ છે ને એક સ્ટેપ આગળ લઈ લો, એક જ સ્ટેપ લેજો. બરોબર, હવે જે લેફ્ટ લેગ બેક છે ને એનથી કાઈ નહીં, આટલો લેગ અપ કર્યો અને કિક કરવાની છે. બરોબર છે, હા ચપ્પલ ને એવું કઈ ઉડી ન જાય એટલે ઈ બાજુમાં ઉતારી દેજો બધા. ચલો રેડી, સ્ટાર્ટ કરીએ. વિસલ વગાડીશ, તમે લોકો કિક કરશો વિથ કે સાઉન્ડ. રેડી? પાછળ વાળા રેડી નથી? રેડી? ચલો સ્ટાર્ટ. ગુડ. આવી રીતે આ એન્કલ હોય ને, એન્કલ પગનો ઈ થોડોક ખેંચેલો રાખો, એટલે તમારા એન્કલ થી લઈ અને ની સુધીનો જે બોન છે ને ઈ વાગવો જોઈએ વચ્ચે. રેડી? સ્ટાર્ટ. પાવર નથી. હું મારા ક્લાસમાં છે ને એવું કરું કે ક્યારેક આવી રીતે સ્ટુડન્ટ ને મજા આવી જાય કે હાલો આજે તો આ મેડમ મજા કરાવે છે એટલે આપણે પૂરી મજા કરી લઈએ. એટલે હું એ લોકોને થોડીક નાની પનિશમેન્ટ આપું. ખીજાવ ને કે મારો ને તો શું થાય કે એના મમ્મી ને પપ્પા ને બ્રહ્માસ્ત્ર તરીકે બોલાવે. એટલે હું એ લોકોને થોડીક નાની પનિશમેન્ટ આપું, વધુ નહીં. આપણે ખાલી 50-60 ઉઠક બેઠક કરીએ, ખાલી કરીએ, તમે કરશો એટલે ભરાઈ જશે. બરોબર ને? એવું કઈ નથી કરવું આપણે. એટલે થોડુંક અવાજ દેખાડી દો. આપણે કેમ ઘરે મમ્મી થોડુંક કામ કે તું કરી લે ને, મારે નથી કરવું. બરોબર, થોડોક પાવર દેખાડી દો. છેલ્લે બી બોલો, આગળ નથી સંભળાતું. લેગ ચેન્જ કરી લ્યો, બીજા પગે ટ્રાય કરી લે ઈ મૂવમેન્ટ કરી શકે છે કે નહીં. સાઈડ બદલી નાખી અમુક, ઈની સાઈડ જ રહ્યો, ખાલી પગ બદલી. ચલો રેડી? સ્ટાર્ટ. સુપર. સીધા ઉભા રહી જાઓ. થેન્ક યુ. ચલો બસ બસ, અવાજ નહીં, અવાજ. ચલો હજી કોઈ કે આગળ આવી જાઓ, તમે આવી જાઓ. હા ચલો નેક્સ્ટ ઈ છે કે ક્યારેક કોઈક આપણને, હા પહેલેથી કહી દઉં કે ઘરે કે અહીંયા કેમ્પસમાં ક્લાસમાં કઈ ક્યાંય યુઝ ન કરતા, વળી અમને બોલાવશે અહીંયા બીજી વાર શીખવાડવા માટે નહીં, કમ્પ્લેન કરવા માટે કે આ તમે ખોટું શીખાડીને વયા ગયા. બરોબર, ક્યારેક એવું છે કે કોઈ આપણને થપ્પડ મારવા આવે, બરોબર, ત્યારે શું કરવું? આપણે માની લ્યો કે મારવા આવે છે તો આપણે ઓપોઝિટ હેન્ડ થી પકડ્યું છે, ઓપોઝિટ હેન્ડ થી સીધા હાથે પકડવું ઈ શીખવાડીશ. પણ ક્યારેક એવી સિચ્યુએશન થઈ જાય કે ક્યારે ઈ મારવા આવે તો આપણે ઓપોઝિટ હેન્ડ થી પકડી, ઈ જેટલી સ્પીડ થી મારે છે ઈ જ સ્પીડ થી પકડવાનું. પછી એવું નહીં કે મારી દીધું પછી પકડ્યું. બરોબર, માની લો ઈ મારે છે, આપણે ઈ સ્પીડે પકડ્યું, આ કોણી છે
બરોબર, ત્યાંથી ખાલી પાવર થી આમ કરશો ને ત્યાં તો કોણી ભેગી થઈ જશે, બરોબર, એટલી બ્રેક થઈ જશે ભાઈ, બરોબર, સમજાણું બધાને? જ્યારે ઈ એટેક કરવા આવે, આ હાથ પકડ્યો અને કોણીથી ખાલી પ્રેસ કરવાનું છે, ત્યાં તો બ્રેક થઈ જશે હાથ, બરોબર છે. સેકન્ડ થિંગ કે માની લ્યો કે કોઈક હાથ પકડે છે, આ હાથ પકડ્યો, મેં સેમ જેમ કીધું એમ કે જ્યારે આપણે છોડાવવાની કોશિશ કરશું ને, ભલે ઈ બોડી એનું વધારે હોય પાતળા હોય ગમે ફરક નથી પડતો, પણ આપણે છોડાવવાની કોશિશ કરશું ને એટલી એની ગ્રીપ ટાઈટ થશે, એટલી જ ગ્રીપ ટાઈટ થશે એની. એટલે આપણે શું કરવાનું, જો આપણું રિસ્ટ પકડેલું છે પણ આપણો આટલો પંજો તો ખુલ્લો છે હાથનો, સિમ્પલ, કાંઈ નથી કરવાનું, આપણે હાથને ટ્વિસ્ટ કરીને પકડી લેવાનું છે, ગ્રીપે છૂટી જશે ને એનો હાથ પકડાઈ જશે. જેમ હાથ પકડ્યો એનો આપણે છોડાવીને પછી તમે કિક મારી શકો છો, એટલી વારમાં તો છૂટી જઈ શકો તમે, બરોબર, કાંઈ નથી કરવાનું. મેં એનો હાથ પકડ્યો તો શું થશે કે આ ટ્વિસ્ટ કરાવીને હાથ પકડશે, ઓટોમેટિક ગ્રીપ છૂટી જશે. આ ટ્રાય કરજો. હવે માની લ્યો કે તમે કહેતા, આપણે વિચારતા હતા કે આપણે ઓપોઝિટ હેન્ડ જ શું કામ પકડીએ થપ્પડ મારતી વખતે, બરોબર, મારે છે તો આપણે આ જ હાથ શું કામ પકડીએ, આ હાથ શું કામ ન પકડી શકીએ? જેમ હમણાં તમે લોકો પંચ શીખા ને, અમુક લોકોએ પાવરથી કર્યા, અમુક લોકોને થોડોક પાવર ઓછો યુઝ કરવો તો. હવે માની લ્યો મારે છે સેમ હાથથી પકડ્યું છે, હવે આ જે બોડી પાર્ટ છે ને, બાયસેપ્સ કયો ને, હા, ભલે અમુક ને આપણે નો હોય પણ આ બોડી પાર્ટ છે બાયસેપ્સ કહીએ આપણે, બરોબર, આ હાથ પકડ્યો, પંચ છે ત્યાં પાવરથી મારશો ને એટલે એવું કહેવાય છે કે ત્યાં પાવરથી લાગે એટલે ત્યાંની વેન્સમાં જો પાવરથી લાગે ને તેને પેરાલિસિસ થઈ શકે છે. ઓકે, એટલે માની લ્યો ઈ મારવા આવે છે, આપણે સેમ એન્ડથી પકડ્યું અને ત્યાં પંચ મારશું પછી કિક મારી દો તો બી તમે તમારો ડિફેન્સ કરી શકો છો. રેડી? થેન્ક યુ. એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે ઓપોઝિટ હેન્ડથી પકડીએ તો એલ્બો બ્રેક કરવાની છે. કોઈ હાથ પકડી લે તો આપણે આપણો પંજો જે ખુલ્લો છે એ વ્રિસ્ટ આપણે આખું ટ્વિસ્ટ કરીને છોડાવીને કિકનો એટેક કરી શકીએ. સેમ હેન્ડથી પકડી અને બાયસેપ્સ પર પંચ મારી શકીએ. આટલો ડિફેન્સ આપણે આપણી રીતે કરી શકીએ છીએ. યુઝ કરજો. ક્યારેક એવું હોય તો બે વ્યક્તિમાં તમે લોકો પ્રેક્ટિસ કરો. ભલે રેગ્યુલર અમુક લોકો શીખતા હશે, માર્શલ આર્ટની ટ્રેનિંગ લેતા હશે, જે નથી લેતા એ બે લોકોમાં થોડીક આમ આરામથી પ્રેક્ટિસ કરજો. પછી એમ નહીં કે સામેવાળાને તોડીને, અમુક પાછળ તો એપ્લાય કરવા માંડ્યા છે. કોઈ એનસીસી ના કેડેટ સાથે છે, હા, પાછળ નો જોવો, વચ્ચે જે ટ્રેક શૂટ પહેરીને છે એમની સાથે કરતા હતા, બરોબર. એટલે તમે લોકો પ્રેક્ટિસ ને એવું કરો તો થોડુંક યાદ રહેશે. અને આ બધી વસ્તુ છે એ ઘરે બી શેર કરો કે આપણા મમ્મી છે, આંટી છે, કે આપણા મોટા દીદી કોઈ બી હોય તે લોકોને હેલ્પફુલ થઈ શકે. અને ક્યારેય એવી રીતે હોય કે આપણે લોકો એકલા જ જાતા હોય, ટ્રેનમાં બધા સાથે જાતા હોય, એકલા જાતા હોય કે ગમે ત્યાં, 100 કોમન નંબર છે પોલીસના. પણ આપણે જયારે એકલા જાતા હોય ત્યારે આપણે સર્ચ કરીએ, હાલો માની લ્યો કે અમદાવાદ પોલીસ સ્ટેશન નંબર આપણે સર્ચ કર્યું તો આપણા જે કોન્ટેક્ટ નંબર છે ને એવા કોન્ટેક્ટ નંબર આવે ગૂગલમાં, અને આપણે એ લોકોને કોન્ટેક્ટ કરીએ એટલે એ લોકો થોડી મિનિટોમાં આવીને આપણી મદદ કરી શકે છે. ક્યારેક મારે એવું થયું હતું કે 2018માં કે 17ના એન્ડમાં હું બ્લેક બેલ્ટની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગઈ એકલી. તો ત્યારે કઈક આપણા ફાધરની એજ એક ભાઈ હશે, સામે જ જોઈ રાખે કન્ટિન્યુ ટ્રેનમાં બેઠીને ત્યારું ના. એટલે મેં કીધું વાંધો નહીં, ભલે જોતા, આપણે શું, આપણે એવું હોય કે નવા લોકો આવે તો આપણે લોકો જોઈએ કે હા આવે, પણ એની લિમિટ જ પૂરી નથી થતી, બરોબર. એટલે બીજા દિવસે 12 સાડા 12 થાય ને એટલે અમદાવાદ આવે. પછી મારું મગજ ગયું, મારામાં એટલી તાકાત હતી કે એક મારત ને તે બિચારો 2-3 દિવસ સુધી તો હોશમાં ન આવત. પણ અત્યારનો ટાઈમ શું છે કે એની તો કઈ ઇજ્જત નથી, આપણે એવું કરીએ ને એટલે બધું આપણી ઉપર આવી જાય. એટલે પછી આવી રીતે મેં નંબર ડાયલ કર્યો, પોલીસ આવ્યા એટલે કે આપણે શું કે આની ઉપર કેસ કરવો છે કે, મેં કીધું તમતાર કરી દો. કે તમારે અમદાવાદ આવવું પડશે. મેં કીધું હું ગમે ત્યાં આવીશ, તમતાર કરો. એટલે એ ભાઈ પછી જે પોલીસ ઓફિસર હતા એ લોકો શું નોર્મલ ડ્રેસમાં હતા, પણ એ લોકો પાછો દંડો અને શૂઝ એ રીતે પહેર્યા હતા એટલે ઓળખાઈ ગયા એ લોકો.
એટલે એક પોલીસ વાળા લઈ ગયા ને બીજા પોલીસ વાળા કહે કે આની જગ્યા બદલી નાખી તો હાલશે. મેં કીધું જગ્યા બદલો કે એને બદલો, બીજી વાર એ નડ્યા ને તો તમને ફોન નહીં આવે, કેમ કે મારામાં એટલી કેપેસિટી છે સામે વાળા. એટલે નો ડાઉટ હું એકલી હતી, થોડુંક અત્યારે આટલી અમે ટ્રેનિંગ આપીએ, બધું કરીએ, થોડુંક નર્વસ આપણે થઈ જાય, થોડોક ડર લાગી જાય, પણ એ ડરને હાવી થવા દે ને આપણી ઉપર તો એ લોકો આપણી ઉપર ચડીને તાંડવ કરે એવા છે. એટલે થોડુંક મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું, ગમે એવી સિચ્યુએશન આવે, બરોબર, થોડુંક મેન્ટલી સ્ટ્રોંગ રહીને એક્શન લેશો ને એટલે બીજા 10 ઉપર નહીં કરી શકે કઈ. થેન્ક યુ. પાછળ અપ્લાય થઈ ગયું છે બેન? ઊંધા ભરીને જે વાતો કરે છે તમે કદાચ ઇમ્પ્લિમેન્ટ કરતા હશો કે કિક લાગે છે કે નહીં, બાઇસેપમાં પંચ લાગે તો પેરાલિસિસ થાય છે કે નહીં. અત્યારે ટ્રાય ન કરતા ને ખાસ તમે ઘણી જગ્યાએ જોતા હો છો લખેલું હોય છે નોટ ટ્રાય ધીસ એટ હોમ. ઘરે જઈ અને ભાઈ ઉપર આ નથી કરવાનું. પ્રેક્ટિસ તો મેડમે કીધું હતી, પ્રેક્ટિસ ભાઈ ઉપર જ કરવાની. પ્રેક્ટિસ કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમે ક્યારેક તમને જો સમય મળે અનુકૂળતા હોય તો પ્રેક્ટિસ હળવાશથી કરજો. મેડમે કીધું એમ કોઈના હાથ પગ ન ભાંગી નાખતા. મહિલા દિવસની ઉજવણીની આપણે વાત કરી રહ્યા છીએ, સેલ્ફ ડિફેન્સની આપણે જેમ શરૂઆતમાં વાત કરી, અંતમાં થોડું એવું એના પર વાત કરી છે. આપણે સમાજની માનસિકતાની શરૂઆતમાં વાત કરી. અત્યારે મહિલા દિવસ જે છે ખૂબ સારી રીતે ઉજવાતો હોય છે. મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે ઘણા બધા પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. આ પ્રકારના જે કાર્યક્રમો હોતા હોય છે એમાં તમે એક શબ્દ જે છે એ ખાસ સાંભળતા હશો, જેન્ડર ઇક્વાલિટી, સ્ત્રી પુરુષ સમાનતા. સ્ત્રી પુરુષ સમાનતા શું છે અને તમે એને કઈ રીતે સમજો છો? કોઈ મને કહી શકે કોને કહેવાય સ્ત્રી પુરુષ સમાનતા? કોઈ નહીં? મેલ અને ફિમેલ બંનેને ઇક્વલી કોઈ સાથે ભેદભાવ ન કરવો. ભેદભાવ ન હોવો જોઈએ. બરાબર. બીજા કોઈ? બધાના આમાં અલગ અલગ વિચાર, અલગ અલગ મંતવ્ય, અલગ અલગ મત હોઈ શકે. બીજા શું વિચારે છે? બીજા કોઈ કહી શકે નહીં. જેન્ડર ઇક્વાલિટીમાં માનો છો? હા? ના? નથી અવાજ આવતો? આટલું કરાટે કરી થાકી ગયા? અવાજ નથી આવતો? ઓલા બારે આવારે તત્વો ભરતા હોય ને અવાજ સંભળાવવાનો છે ને, તો હા કે ના સંભળાય મને એટલું તો કરો. જેન્ડર ઇક્વાલિટીમાં માનો છો, પણ એ શું છે એ ખ્યાલ નથી. જેન્ડર ઇક્વાલિટી માટે હું ઘણી જગ્યાએ એક વાક્ય કહેતી હોઉં છું, આ મારો મત છે, જો તમને કદાચ મગજમાં ઉતરે તો એને અપ્લાય કરવાની ટ્રાય કરજો. સ્ત્રી પુરુષ સમાનતા એટલે જો પુરુષ ખરાબ છે એને તમે નથી સ્વીકારી શકતા, જેમ આપણે હમણાં સમાજની વાત કરતા હતા, આવારા તત્વોની વાત કરતા હતા, તો એ કદાચ ખરાબ છે તો તમારે એની જેમ બગડી જાવ એટલે તમે બે ઇક્વલ થઈ ગયા. એ ખરાબ હતા, તમે ખરાબ થઈ ગયા. આ જેન્ડર ઇક્વાલિટી નથી, આ સ્ત્રી પુરુષ સમાનતા નથી. તમે સારા છો એને તમારી જેમ સુધારી દો, એને જેન્ડર ઇક્વાલિટી કહેવાય. આ વસ્તુ પર વિચાર કરજો અને આવું કરવાની ટ્રાય કરજો. તમારે એની જેમ બગડી જવાની જરૂર નથી, એને તમારી જેમ સુધારી દો તો સમાજ સુધરશે. સમાજને આપણે સુધારા તરફ લઈ જવાનો હોય ને, નહીં કે બગાડા તરફ બધાને બગડી જવું, એ રસ્તો નથી. તમારે એને સુધારી દેવાય રસ્તો છે. સુધરશે કેવી રીતે? માનસિકતા કઈ રીતે સુધરશે? આપણે આપણા ઘરની શરૂઆત કરવી પડશે. આપણા ઘરમાં જે પુરુષ સભ્યો છે એની માનસિકતા બદલવાનો આપણે દરેક જગ્યાએ એક એક ઘર દીઠ દરેક દીકરી, ઘરની જે પણ સ્ત્રી સભ્ય છે એ આવો પ્રયાસ કરશે. ઘણા બધા એવા ઘર હશે જેના પુરુષ સભ્યોમાં સુધારો આવી જશે. તમને રાત્રે બહાર નીકળતા તો બીક લાગે છે, પણ એમના ઘરમાં જો કોઈ દીકરી છે, કોઈ સ્ત્રી છે અને એના માનસિકતાને બદલી નાખે તો તમને બહાર નીકળવામાં ડર નહીં લાગે. એટલે બદલાવ જે છે એ અહીંયાથી જ આવશે, યાદ રાખજો. માનસિકતા જો બદલાશે તો બદલાવ આવી શકે. બાકી જેમ આપણે વાત કરી કે એક દિવસ એવો આપણે
આપણે એવી અપેક્ષા રાખી કે એક દિવસ એવો આવશે જ્યારે આપણે સેલ્ફ ડિફેન્સના ક્લાસ નહીં કરવા પડે. એ દિવસ આવવા માટે તમારે અને મારે આજથી જ પ્રયત્ન કરવા પડશે. અને હું કેમ કરું એ પ્રશ્ન ન કરતા, હું જ કરીશ, હું નહીં કરું તો કોણ કરશે, આ પ્રશ્ન કાયમ મગજમાં રાખજો. હું નહીં તો કોણ? તમારા પપ્પાને હું તો સમજાવવા નહીં આવું, તમારા ભાઈને કોણ સમજાવશે? તમારે સમજાવવાના છે. તમારા પપ્પાને તમારે સમજાવવાના છે. તમારા ઘરમાં જેટલા પુરુષો છે એમને તમારે જ સમજાવવાના છે, તમારી જ જવાબદારી છે. એટલે હું કેમ કરું નહીં, હું નહીં કરું તો કોણ કરશે, આ પ્રશ્ન મગજમાં રાખજો. ખૂબ આભાર. ધન્યવાદ નિધિબેન. સૌથી પહેલા તો શરૂઆત કરું કે આપણને આજના જે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણીના એક દિવસ અગાઉ આપણે જે સેલિબ્રેશન કરી રહ્યા છીએ, રાઈટ? તો સૌથી પહેલા આપણને તો કેવું એ જ ઘટે કે આવું સરસ એક ટોપિક લઈને આપણી સમક્ષ આવ્યા અને આપણને આવી સરસ ટેકનિક શીખવાડી. થેન્ક યુ સો મચ ભૂમિકાબેન રાઠોડજી કોચ. અને થોડા સમય માટે થઈને પણ આપણને નાની નાની ટેકનિક સમજાઈ જે આપણને લાઈફમાં ગમે ત્યારે આપણા માટે અને બીજા માટે પણ આપણે મદદરૂપ થઈ શકે એવી ટેકનિકો આપણે ભલે થોડા સમય માટેથી આપણે શીખા તો ડેફિનેટલી આપણે ગમે ત્યારે પણ આ ટેકનિકનો યુઝ સરસ રીતના કરી શકશું આપણા માટે તથા અન્ય માટે, રાઈટ? હવે આ ટેકનિકને હજી વધુ આગળ શીખવા માટે થઈને આપણે ભૂમિકાબેનનો બી સંપર્ક કરી શકીએ ગમે ત્યારે, રાઈટ? એ લોકો ઇવન આપણી કોલેજમાં બી ઘણી બધી આવી ઇવેન્ટો યોજાઈ રહી છે તેમાં મેક્સિમમ અત્યારના સમય પ્રમાણે સમાજને ખાસ કરીને તેની જરૂર છે સેલ્ફ ડિફેન્સ માટે ટ્રેનર બનવાની જરૂર છે, બરાબર? તો આવી ટેકનિકને આપણે ખૂબ સરસ રીતના પ્રેક્ટિસાઇઝ કરીએ અને એનો અમલ કરીએ, રાઈટ? અને તમને જાણીને નવાઈ લાગશે કે આ કોન્સેપ્ટ લઈને આવનાર જે છે નિધિબેન, બરાબર, એ આપણા જ કોલેજના એક સ્ટુડન્ટ છે, રાઈટ? 18 થી 21 આપણી કોલેજમાં 18 થી 21 બેચના સ્ટુડન્ટ છે. ત્યાર પછી એમણે જર્નાલિઝમમાં માસ્ટર કર્યું અને આજે નીતિ લાઈન ઉપર ચેનલ ચલાવે છે અને એમાં એન્કરિંગ તરીકે જોડાયા છે 1 વર્ષથી છેલ્લા, બરાબર? તમે જોઈ શકો છો સશક્તિકરણનું એક સારું એવું ઉદાહરણ છે. તો આપણે પણ એ સ્ટેજ ઉપર પહોંચી શકીએ, રાઈટ? તો મહિલા દિવસની ઉજવણી માટે તમે વિચારીએ કે સશક્ત કેવી રીતના બનવું અને આત્મનિર્ભર કેવી રીતના બનવું, રાઈટ? આ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે થઈને આજનું સેલિબ્રેશન છે. તો આપણે એના માટે થઈને રેડી થઈએ છીએ બધા? યસ. ઓકે, થેન્ક યુ ઓલ, થેન્ક યુ સો મચ. આપણે બહુ શીખવાનું ઘણું બધું શીખવા છીએ, રાઈટ? અને આજના તકે હું ધન્યવાદ કરું છું ઓલ ફેકલ્ટી મેમ્બર્સ જે આપણા પ્રોગ્રામની સાથે સંયુક્ત રીતે સહભાગી થયા. થેન્ક યુ ઓલ. થેન્ક યુ નિધિબેન, થેન્ક યુ ભૂમિકા. આજે આ પ્રોગ્રામ અત્યારે આપણે સંપૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ. સૌ પોતાના ક્લાસમાં જશે, આગળના લેક્ચર એઝ ઇટ ઇઝ લેવાશે. થેન્ક યુ.